બોટાદથી શરૂઆત કરીએ। બોટાદ જિલ્લા પર માવઠાની મારથી વધુ નુકસાની છે। સતત કમોસમી વરસાદથી ભદ્રાવાડી ગામમાં મગફળી, કપાસ, તુવેર, બાજરી, શાકભાજી સહિતના સંપૂર્ણ પાક નિષ્ફળ ગયા। ખેતરોમાં પડેલા પાથરામાંથી મગફળી ફરી ઉગી નીકળી છે। કોહવાઈ ગયેલી હાલતમાં ખેતરમાં પાક પડ્યો છે અને ઉપરથી બગડેલો પાક દૂર કરી રવિ સિઝનના વાવેતર માટે પૈસાના ફાફા છે। જો સમયસર આર્થિક સહાય નહીં મળે તો રવિ સિઝનની વાવણી પણ નહીં કરી શકે ખેડૂતો। ભદ્રાવાડી ગામમાં 700 ખેડૂત ખાતેદારોની 10,000 વીઘા જમીન પર પાકને અસર થઈ છે। સતત નુકસાની આ વિસ્તારનો ખેડૂત તેના કારણે ખોટના ખાદામાં ઉતરી રહ્યો છે અને આવી જ સ્થિતિ રહી તો જે ઘર માત્ર ખેતી પર નિર્ભર છે તેની પરિસ્થિતિ વધુ વિકટ બનશે। એને અમારે એક વીઘે 15-20 હજારનો ખર્ચો થયો છે। તો સરકારને અત્યારે સર્વે પછી કરવાનું, પેલા છે ને ખેડૂતને 10-10 હજાર રૂપિયા લેખે આપી દે વીઘા દીઠ। એટલે અમારી બધાની ગામડાની એવી માંગણી છે અને અમે ટીવી તમારા માધ્યમથી એવું કહેવા માંગીએ છીએ કે સર્વે પછી બાદમાં કરજો। પેલા નુકસાન થયું છે, તમે સર્વે કરો તો આ બધા પાથરા બધું ક્યાંય વ્યૂ જાય। અમારે તમારી સર્વેની વાત જોયું તો હાથમાં કાંઈ રહે એવું છે નહીં। શાકભાજીમાં તમે સાહેબ જોવો તો હાવ બળીને ખાક થઈ ગયું છે સાહેબ। કોઈ વસ્તુ લેવા જેવું નથી। એમાં 50 રૂપિયા કિલો અમે ટમેટા વેચતા હતા, એના અત્યારે 0 આવે એવું નથી। એટલે આવતા સમયમાં એવું કરું કે આ શાકભાજી બગડવાને કારણે ભાવમાં ફેરફાર થાય એવું કરું કે એવું તો થાય જ ને સાહેબ। હજી અત્યારે કઈ આ બધું બળી ગયું, હવે બીજું કંઈક વાવી અને વરસાદ પાછો આવે તો ફરીથી આના